जय श्री कृष्ण। स्वागत है नवा व्लॉग में। हालो तो वागी गया है रोंढाना 4:30 हमણાં आपड़ा व्लॉग बेग दी थया नता आवता। आपणी तबियत खराब थई गई थी ने ती व्लॉग आया कने है ने टाइम ना जड़े आखो दी व्लॉग बनावવાનો। तो छे ने आज आपणे શું કહેવાય आज के काले एम કંઈક બકાલું આવ્યું હે મારી મમ્મી મને ખબર જ નથી। 2-3 દી થયા લીધેલું પડ્યું હતું પણ વાવવાનો ટાઈમ ના જડતો તો હવે વાવી દીધું હે। અને રીંગણી મરચી ને ટમેટી વાવી છે થોડી કાંઈ ઘર પૂરતી ખાવા હાટું। ઘરનું હોય ને ઓલું ના પૂગે તો થઈ જાય તો સારું ને વરસાદ એવો થઈ જાય તો સારું। પાણીની ઘટ છે અને આજ આદરે થયો થોડાક છાંટાઈ હવારે આવ્યા હતા અને જે આપણે વાહે ને બધા આઘણી ઓલા ગીત વગાડતા હતા બ્લૂટૂથમાંથી લાઇટ વહી ગયું કે સારું થયું ને મારે કોપીરાઇટ આવત તો એ આપણે બ્લૂટૂથમાં આવ્યું છે ને એનામાં એ ખરાબ થઈ ગયું હતું તો આજે આવ્યા અને બીજું દઈ ગયા બદલાવી ગયા એટલે સારું નકર અમને એમ થતું નહીં આવે કદાચ ઇનામ છે એટલે કહીને તા ગયા હતા કે કંઈક ખરાબ થઈ જાય ને તો ગેરંટી દઈને ગયા હતા કે અમે બદલાવી દઉં તો આજે આવ્યા હતા ને બદલાવી ગયા છે। અને જ્યાં અહીંયા બધું વાવ્યું છે બકાલું જીનકા જીનકા રોપડા છે એટલે બહુ દેખાય નહીં। મમ્મી આમને લાઈન કરી દીધી છે વાહ સુધી પણ જો અહીંયાથી પાડો તોડાવ્યો ને એટલે એ તો બધું ખાઈ જવાનું છે। ત્યાં છે નહીં ત્યાં છે ટમેટી પછી વચમાં છે રીંગણી ને આ બાજુ છે મરચી તો જો આમને બબ્બેની લાઈન કરી દીધી છે ત્યાંથી અહીંયા સુધી। અને જો આપણે છે ને આ થોર હાવ સુકાઈ ગયું હતું ને એ કોરાણું પાછું હમણાં અહીંયા મોર વરસાદ આવ્યો હતો ને જો પાંદડા અસલ કોરાઈ ગયા। અને એમાં અસલનું ગુલાબી કલરનું ટમેટી જેવું આમ ટમેટી કલર જેવું છે ને ફૂલ આવ્યું અને પહેલાં એક આવ્યું હતું ને પાછું એક આવ્યું વધારે નથી આવતા એકાધા બે એવી રીતના આવે છે એમાં। અને જો વાદળા કેવા થયા છે છાંટા નહીં ખાતા થોડાક બહુ નથી આવ્યો હવે કાલ પરમદીની આગાહી છે થઈ જાય તો સારું। અને બીજ આવી ગઈ છે ટુકડી પરમદી બીજ છે પરમદી કદાચ આપણે મેળામાં જાઉં ને તો વ્લોગ બનાવ્યું બીજનો મેળો છે 2 દીનો જવારિયા ફૂલ ને જા અહીંયા દસલ મોટા મોટા પાંદડા થઈ ગયા જો ફૂલ કેવું મસ્ત છે એમાં હજી ઓલા શું કહેવાય વરસાદ આવ્યો હતો ને છાંટાથી એમાં જો છાંટા કોકો છે। જો આ લીંબુડીમાં છે ને બહુ લીંબુ બગડે છે જો આવા ઝીણા ઝીણા થઈને ખરી જાય છે અને આવા છે એ તો હજી આપણે ભેગા કરી લઈએ। મમ્મી લીંબુ બહુ ખાઈ ભેગા કરી લ્યું ઓહો છેટ વાંય પડ્યા જો ઝીણા છે પણ કોકને દઈ દેવાય એમ સારા છે એવું નથી કે હાવ ઓલા થઈ ગયા આ કારા પડી ગયા ને ખરવા માંડ્યા છે। અને મમ્મી જો ટુવા દેવા આવ્યા આને શું થયું આયા નહોતું વાવવાનું આ પાડો તોડાવી જાય ને તો 2 બુકડામાં ખાઈ જાય તમારી પાછળ છે હજી મમ્મી જો આવી રીતના ટુવા દે કે હું મમ્મી અને જો ભૂકો એટલે ઢાંક્યો આની કો થોડોક કાઢ્યો તો ખવડાવવા હાટું એ ઢાંકી દીધો ઓલોય ઢાંકી દીધો કારણ કે વરસાદની આગાહી છે ને છાંટા આવ્યા ત્યાં ઢાંક્યો હશે નહીં। અને આ રોપડા આપણે જામનગર બાજુથી પરવા લીધા હતા ને ત્યાંના જ છે કે દી આજ આવ્યા કાલ વેસાતા લઈ લે હે મમ્મી કેદી વાવ્યા કાલ વાવ્યા કા કાલ રૂંઢે વાવ્યા હે મમ્મી આવી રીતના ઓલા જો ફૂલ ઝાડ થયા મને તો એવી આશા નહોતી કાંઈ અવાર ફૂલ ઝાડ થાય મને એમ કે નાબૂદ થઈ ગયા છે એમાં થોડુંક પાણી નાખજો અને અહીંયા બાજુમાં રીંગણી વાવવાની જરૂર નહોતી ચોમાસે થાય અસર। સિંધિયા સિંધિયા હા દહીં કેન ભરીને આવી મમ્મી અહીંયા જો આ ફૂલ ઝાડ છે ને મને એમ થતું નહોતું અહીં થાય મને એમ કે હવે નહીં હોય ભૂકો આવી ગયો તો ઉપર મને એમ કે ઓલા થઈ ગયા છે હવે તો પાછા જો કોરાણા વરસાદ આવ્યો હતો ને તે જમીનમાંથી જો પાછા ફૂટા નીકળ્યા ઉપરથી બધા સુકાઈ જશે પણ એની પાડ છે પાડ થઈ ગઈ અહીં એટલામાં ફેલાઈ ગયેલા હતા એટલે થયા પાછા જો છેટ વાહ સુધી થયા છે અને આજ ફેર કોરાય ને એટલે આપણે બીજે 2-3 જગ્યાએ વાવી દેવાનું। મમ્મી ઓલું શું ઉગ્યું કે અડબાવશે બી એવા નળી આગળ નળી પણ એ તો ઓલે પરવાના ગલકા ને ઘીહોડાના ખૈરા હોય ને ઈ અને વાલ ઈ બધું છે
એ ઓલા ગલકાના ઓલા સોટલા ના નીકળે, પાકી જાય ગલકું પછી ના સોટલા થાય ને, એનું ઓલું રૂછડું બને. એનું કેમ એક પાન ભરી ગયું? ઠીક. હા, તો આ બાજુ રીંગણી છે, જો કોક પાન ભરી ગયા છે. 2-3 દિવસ એમને પડ્યા રહ્યા કા, નાખવા જ થોડુંક. હા, એટલે જ થયા જોઈએ પાછા. હા ના જાય ને, ચીકુ પાછા લઈ ગયા છે ને. હવે વરસાદ થઈ જાય તો સારી વાત છે. તો ઝાડમાં વરી કોરાણા ને વરી સુકાઈ જાય. જો પીપરો અસલ કોરાણો હવે થઈ જાય. હવે બધા કીએ છે. અને આમાં ઉંદેડાના ખાડા હે. ઉંદેડાના ખાડા હું ઉંદેડાના દર ઉંદેડાના ખાડા. બધા 10 છોટા વાવ્યા ને. અને હજી પરવાની આપણે રેજો મરચી. મરચા ઠાવકા લાગતા કા? અને વાહે એ હજી વાઢી નાખી મમ્મી પાસે. એવું કોરાય કે શું થાય? હજી ઘણા વાવવાના હે, પણ હવે વરસાદ થાય પછી. અને જો હાઠિયું હળી જાય છે. હવે પ્રથમ જેવી હાઠિયું નથી થતી કા કપાસની. વરસની હવે તો હળી જ જાય છે, લોટ થઈ જાય. પણ વરસાદ આવ્યો હતો ને તે બધો લોટ ધોવાઈ ગયો. જો પીપરામ કોર ફૂટ્યો બહુ મસ્ત. હવે વાંધો નહીં આવે તો વરસાદ થઈ જાય. તમારે સિંધિયાને અસલ છાંયો થઈ જાય ઘાટો. કાં સિંધિયા ગોટિયા? પવન તો જો હાવ પવન જ હાવ પવન નો જ અવાજ આવે. અને હાલો વાહિંદાનું કામ ઉપાડવાનું છે, પહેલાં એડિટિંગ કરવાની છે પછી. જયદીપ ગયો છે મોટર ચાલુ કરવા, તો આવેડો ને બધું ભરાઈ જાય. હે આ તડકો ને હેજ નહીં જરાય. ક્યાંથી લાગે? વાદળા આડા આવી જાય છે તો જ વરસાદ થાય. પરમદી બીજનો ને કાલ 15 તારીખનો બહુ કે હવે શું થાય આપણે મેળે જવાય કે. આ 2 આખો જેઠ કોરો ગયો, 2 જેઠ કોરા ગયા. એવું નથી, ઘણી જગ્યાએ વાવણી થઈ ગઈ છે, આપણે નથી થઈ એટલે આપણે એમ થાય. બાકી જેને વાવણી થઈ ગઈ ને તો અસલ ઉગી ગયા છે. અને ઘણાને વાવણી કરીને પછી પાણીની ઘટ આવી હતી, કારણ કે માણા ઓલું શું કહેવાય વેમમાં રહી ગયા કે આવી જાય પાછો ભરો હોય રહી ગયા બધા. એમાં ઘણા બિચારાઓને બિયારણ ઓલા થઈ ગયા છે, કપાસુના માંડવીના. આ વાયડી ભેંસ બધાથી બહુ વાયડી છે. ટાંકો ભરાઈ ગયો પીવાનો. અને મમ્મી જો ઓલા બધા કેનિયા ભરીને રાખી દીધા. હા ઓલી 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 શું કહેવાય ઓલી લાઈનથી ઓલી 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 થઈ ગઈ. ઓલી લાઈનમાં આજ પાણી આવ્યું હતું ને, એ મોટર ચાલ વ્યવહાર કાઢે હવેડામાંથી. ભેહું પાણી પીવાની મજા આવે. પણ હમણાં ઉડે છે બહુ ને, બધું ઘોરવાઈને જ ભેગું થઈ જાય. બધો ભૂકો જો ભૂકો કેટલો ઉડીને આવતો રહીએ છે. ભેહું ખાવ ખાઈ ન થકતી. જો આખી માથા મારી જો મારાથી બીએ છે ને એટલે નથી આવતો. પગ પસાડીને તો કંઈક બી જાય. એ જતો જતો પાછો ફટી કાઢીને ઊંડો વયો જાય. તો માથું મારીને પાડ નાખે એમ હે લે કે પાસે હાલો. હા ખાંડ ખખડાવ્યો એટલે મૂર નહીં આવે. એને ખાંડ તો બહુ વાલો ના પાડે કે મારે ધીંગાણા નથી કરવા. અરે પણ અરે હિંગળ્યું એમ તો મજબૂત છે. હું જાય એટલે વયો જાય. જો વયો ગયો મારાથી તો હાવ રાડ દે. જો જીભ કાઢી ગયો. હાલો તો હવે આ સાથે આપણે આ બ્લોગનો એન્ડ કરી દઈએ, એડિટિંગ કરી નાખી. અને મળીએ કાલ નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકા.